ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી પાસે પ્રભુનગર સોસાયટી છે, એ સોસાયટીની બાજુમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવમાં રવિ ગોપાલ પાત્રા એ નામના વ્યક્તિની હત્યા થઈ છે। એની હત્યા એના સગા ભાઈ રઘુ પાત્રાએ કરી છે। બંને એક જ મકાનમાં રહેતા હતા સાથે। બંને વચ્ચે કોઈ અંગત કારણોસર આ ઝઘડો થયો હોય અને ઝઘડાના પરિણામ રૂપે એણે પોતાના સગા ભાઈની હત્યા કરી હોય એવું જણાય છે। એના પેરેન્ટ્સથી પણ અમે પૂછી રહ્યા છીએ અત્યારે, અને ઇન્વેસ્ટિગેશનના જે બીજા પાસાઓ એ પણ તપાસી રહ્યા છીએ। અત્યારે પોલીસ તત્કાલ 8:30ની આ ઘટના છે, તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ પણ અમે અત્યારે ભેગા કરી રહ્યા છીએ। આ ઉપરાંત જે વિટનેસ છે એને પણ તપાસી રહ્યા છીએ અને જે આરોપી અહીંથી જે હત્યા કરી નીકળી ગયો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે। આ ઘટનામાં પણ અમે એણે પોતાના સગા ભાઈની હત્યા નિપજાવી છે। બંને એક જ મકાનમાં રહેતા હતા, એટલે કોઈક એવું કારણ હશે અંગત અદાવતનું કે જેને કારણે આ બનાવ બન્યો હોય, તે છતાં પોલીસ એની તપાસ કરી રહી છે। આ વિસ્તારમાં પોલીસ અવારનવાર વાહન ચેકિંગ કોમ્બિંગ પણ કરતી હોય છે। હાલમાં અત્યારે પણ દક્ષેશ્વર પાસે પોલીસ વાહન ચેકિંગ કરતા હતો। આ ઉપરાંત તમામ વિસ્તારમાં અમારા સીપી સાહેબના આદેશથી ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ ન થાય એ બાબતે અમે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ। તેમ છતાં કેટલાક અંગત કારણોસર આ ઘટના બની છે, એની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ।